Hello friends, welcome to all of you on our YouTube channel Arena of English. આજે આપણે વાત કરીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. તેનો આપણે આજે ભાગ 1 જોઈશું. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે બાળક જન્મે જ તરત જ તેનામાં પોતાના મા બાપ અથવા તો દાદા દાદી કે નાના નાની તરફથી જે કંઈ પણ લક્ષણો મળે છે, એટલે કે બાળક પોતાના લક્ષણો પોતાના વડાઓ જેવા ધરાવતો હોય છે, તેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. એટલે કે બાળકને જન્મે ત્યારથી થઈને મોટો થાય ત્યાં સુધી જે કંઈ પણ મિલકત પોતાના બાપ દાદા તરફથી મળેલી હોય, જે તેના જોડે પહેલેથી હોય જ, તેને કમાવી પડતી નથી, તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય. સાંસ્કૃતિક વારસો એટલે શું કે માણસ પોતાની બુદ્ધિ, આવડત, શક્તિ અથવા કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે અથવા કોઈ પણ વસ્તુનું કે કોઈ પણ સર્જન કરે છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવન શૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. સાંસ્કૃતિક વારસામાં બીજું જોઈએ તો સમાજ અથવા તો જે આપણા વડીલો હોય અથવા તો સમાજના લોકો દ્વારા જે કંઈ પણ પરંપરાઓ, રૂઢિઓ અથવા રીતિ રિવાજો જે આપણા લગ્ન પ્રસંગો અથવા તો આપણા તહેવારો અથવા કોઈ પારંપરિક પ્રસંગોમાં આપણને જોવા મળે છે, તેને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ અને કૌશલ્યોનો સમાવેશ પણ આપણા સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. એટલે કે આપણા ભારત દેશના જે કોઈ પણ સાંસ્કૃતિક વારસામાં આવતા સામાજિક મૂલ્યો, પરંપરાઓ, રૂઢિઓ અને રીત રિવાજો છે તેની જાળવણી અને જતન કરવાની આપણા સૌની ફરજ બની રહે છે. પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્ય કલા ઇત્યાદિ ગણાવી શકાય. એટલે કે આપણા પ્રાચીન ભારતની 64 કલાઓ છે, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, નાટ્યકલા, સંગીત અને નૃત્ય કલા, આ બધી જ કલાઓનો સમાવેશ આપણા ભારતના વારસામાં થાય છે. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. એટલે કે ભૂતકાળમાં જે વિદેશી પ્રવાસીઓ અથવા આક્રમકો હતા તેમના માટે ભારતની જે સમૃદ્ધિ હતી, ભારતનો વારસો હતો, તે આકર્ષણનું કેન્દ્ર હતું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. હવે આપણે ભારતની વિવિધ પ્રકારની કલા અને કારીગરી વિશે આપણે પરિચય મેળવીશું, જેમાં સૌથી પહેલા જોઈશું ભારતીય કસબીઓની કરામત. ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે.
એટલે કે જે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય છે તે ભારતના કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતા કે જે પોતાના હુનરમાં પારંગતતા ધરાવે છે તેમાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકામ, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. એટલે કે આ બધી જ કલાઓ અને તેમની કૌશલ્યપૂર્ણ કારીગરી એ ભારતના વારસાના સૌંદર્યમાં વધારો કરે છે, જે ભારતના વારસાની એક આગવી ઓળખ ઊભી કરે છે. તેમાં આપણે જોઈશું માટીકામ કલા. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. એટલે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે. વ્યક્તિ જન્મે છે ત્યારથી લઈને મરણ સુધીની યાત્રામાં માટી સાથે જોડાયેલી રહે છે. એટલે કે પહેલાના જમાનામાં માણસ ધાતુઓ વિશે જાણકાર નહોતો, ત્યારે તે પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ અથવા તો વાસણ, પાત્ર વગેરે વસ્તુઓ માટીમાંથી જ બનાવતો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. એટલે કે પહેલાના જમાનામાં રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ પણ માટી દ્વારા બનાવવામાં આવતી અને એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. એટલે કે ઘરની દિવાલો હતી એ ઈંટો અથવા સિમેન્ટ દ્વારા ચણવામાં નહોતી આવતી, પરંતુ માટી અને છાણથી લીપીને બનાવવામાં આવતી. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા હતા. કેમ કે પહેલાના જમાનામાં ધાતુઓથી બનેલા કોઈ પણ વાસણો ઉપલબ્ધ નહોતા, ત્યારે માટીના જ વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી આવા પ્રવાહીઓને પણ માટીના વાસણોમાં જ રાખવામાં આવતા હતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા હતા. એટલે કે લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના જે વાસણો હતા તે પણ મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. એટલે કે જે કુંભારનો ચાકડો હોય છે તે માટીકામ માટે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર છે, કારણ કે કુંભારના ચાકડા વડે જ માટીના બધા જ વાસણો બનાવવામાં આવતા હતા. આજે પણ નવરાત્રિમાં ગરબા અંદર દીવો હોય તેવો માટીનો કાણો પાડેલો ઘડો જોવા મળે છે. એટલે કે નવરાત્રિમાં જે ગરબા હોય છે જેને માથા પર ઉપાડીને આપણે ફરતા હોય છે અથવા ગરબે ઘૂમીએ છીએ, તે ગરબા માટીના હોય છે અને તે ગરબાને કાણા પાડેલા હોય છે, જેથી અંદર રાખેલો દીવો પણ આપણે જોઈ શકીએ છીએ. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જ જાણીતું છે. એટલે કે ભારતમાં પ્રાચીન કાળથી જ કાચી માટી અથવા કાચી માટીથી પકવેલા વાસણોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેથી ભારત પ્રાચીન કાળથી જ કાચી માટી માટે જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાગણજ જે મહેસાણા જિલ્લામાં આવેલું છે તેમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. એટલે કે ભારત પ્રાચીન કાળથી જ માટી માટે જાણીતું છે તેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને મહેસાણા જિલ્લાના લાગણજમાંથી મળી આવેલા હાથની બનાવેલા
માટીના વાસણોના અવશેષોના આધારે આપણે જાણી શકીએ છીએ. આગળ આપણે જોઈશું વણાટ કલા. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. એટલે કે જે રૂની પૂણી હોય તેમાંથી તાંતણા ખેંચવાના અને તે તાંતણાને એકબીજા પર વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો તે આપણે જાણીએ છીએ. એટલે કે મહાત્મા ગાંધીએ આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું. હવે આપણે જોઈશું હાથ વણાટ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્રવિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. એટલે કે ભારતના કુશળ કારીગરો દ્વારા જે ઢાકાની મલમલનો તાકો તૈયાર થતો તે દિવાસળીની પેટીમાં સમાતો અથવા તેની સાડીઓ વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુન્નરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. એટલે કે ભારતના હાથ વણાટના જે બેનમૂન હુન્નરના નમૂના છે તેમાં કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ અને રાજસ્થાનની બાંધણીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો એટલે કે સાળવીઓ આવીને વસ્યા. એટલે કે ગુજરાતના સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન પાટનગર હતું જે ગુજરાતનું એ પાટણ હતું તેમાં અનેક કારીગરો એટલે કે સાળવીઓ આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. આપણે સાંભળ્યું જ હશે કે પાટણના પટોળા એ ખૂબ જ પ્રચલિત છે. પાટણનો આ હુન્નર આશરે 850 વર્ષો કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે. એટલે કે પાટણના પટોળાનો જે હુન્નર છે એ આશરે 850 વર્ષો કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્તને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અટપટી, જટિલ અને સમય માંગી લે તેવી આ કલા છે અને આ કલા મર્યાદિત કારીગરો પાસે જ રહી છે. અને પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર જે બેવડ અથવા ઇક્ત વણાટ કહેવાય તે પાટણના પટોળા તરીકે ઓળખાય છે. જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય છે. આ પટોળામાં બંને બાજુ એક સરખી જ ભાત દેખાતી હોય છે અને તે બંને બાજુ પણ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં આ કહેવત પ્રચલિત થઈ છે. એટલે કે આ પટોળાની કારીગરી એટલી સરસ હોય છે કે તે ફાટતા નથી અને વર્ષો સુધી ટકે છે. તેનો રંગ પણ જતો ન હોવાથી આપણા દેશમાં આ કહેવત પડી ગઈ છે કે કોઈ પણ ઉદાહરણ આપવું હોય સારી વસ્તુ માટે તો પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં આ કહેવત આપવામાં આવે છે. હવે આપણે જોઈશું ભરત ગૂંથણ કલા. હડપ્પા અને મોહેજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. એટલે કે વર્ષો પહેલાની હડપ્પા અને મોહેજો-દડોના ઉત્ખનન દરમિયાન જે મૂર્તિઓ તથા પૂતળા મળ્યા હતા તેના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે.
ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો પર ભરત ગૂંથણ કરવાની કામગીરી ઘણી પ્રાચીન છે. એટલે કે પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો પર ભરત ગૂંથણ કરવામાં આવે છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. એટલે કે પ્રાચીન સમયમાં જે સિંધુ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા તેના પરના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર પણ ભરતકામ જોવા મળેલું છે. તેમજ કાશ્મીરી ભરત એટલે કે જેમ પાટણના પટોળા, બનારસી સાડીઓ તેમજ રાજસ્થાની બાંધણીઓ હુન્નરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે, તેમ કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ ખૂબ જ જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. એટલે કે ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં પણ બાંધણીની કલા કારીગરી અને આ કલા કારીગરી ધરાવતા કારીગરો પોતાની પરંપરાગત શૈલીવાળી સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. એટલે કે કપડા ઉપરનું જે આ વણાટ અથવા ભરત ગૂંથણ છે તે સ્ત્રીઓ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગૃહ વ્યવસાય તરીકે ચલાવે છે અને આ ગૃહ વ્યવસાય તેમના માટે અને તેમના પરિવાર માટે આર્થિક ભરણ પોષણનો એક સ્ત્રોત બની રહ્યો છે. ચંદરવા, શાખ, તોરણ, ચાકડા, ઓછાડ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. એટલે કે જે ઓશિકા હોય, ચંદરવા, શાક, તોરણ, તકિયા, નાના નાના પારણા અને કેટલાક ગરબા અને કચ્છ જેવા વિસ્તારોમાં પહેરવામાં આવતા કેડિયા ઉપર જે ભરત ગૂંથણની કલા હોય છે તે આજે પણ પ્રખ્યાત છે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રદાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. એટલે કે ધાબળા, રજાઈ વગેરે ઉપર ભરત ગૂંથણથી વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ કરવામાં આવેલું હોય છે, જે ધાબળા અને રજાઈની સુંદરતામાં વધારો કરે છે. કચ્છના બંને વિસ્તારોમાં જત જેવી કોમની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. એટલે કે કચ્છના બંને વિસ્તારોમાં એક જત નામની કોમ એટલે કે જ્ઞાતિ, જત જ્ઞાતિમાં ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવતું હોય છે. હવે આપણે જોઈશું આગળનો ટોપિક, ચર્મ ઉદ્યોગ. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. એટલે કે પ્રાચીન ભારતમાં અને હાલમાં પણ જે મૃત્યુ પામેલા જાનવરો હોય છે તેમના ચામડાનો વિવિધ પ્રકારનો ઉપયોગ થાય છે. તેમના ચામડામાંથી ઘણી પ્રકારની વસ્તુઓની બનાવટ બને છે. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું. એટલે કે પ્રાણીના મૃત્યુ પછી એની જે પરંપરાગત હોય તે પ્રમાણે એટલે કે પ્રોસેસ કરવામાં આવતી. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. એટલે કે ખેતી માટે જે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ હોય તેમાં પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. તે ચામડાની બનેલી હતી. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ થતો હતો. એટલે કે ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો તેમજ લુહારની ધમણો અને વિવિધ પ્રકારના પગરખા તેમજ પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ થતો હતો. ઢોલ, નગારા અને તબલા, ઢોલક જેવી વસ્તુઓ તેમજ પગરખા વગેરેમાં ચામડાનો ઉપયોગ થતો હતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ
પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો. એટલે કે યુદ્ધોમાં જે ઢાલ વપરાતી હતી પોતાના રક્ષણ માટે, તેમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણ વાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. એટલે કે ભારતનો ચર્મ ઉદ્યોગ એ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ભારતમાં ચામડામાંથી અનેક પ્રકારની વસ્તુઓની બનાવટ થતી હતી. તેમજ ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરીમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. એટલે કે ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો પરંપરાગત રીતે એટલે કે પ્રોસેસ કરી તેમાંથી ઘણા પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી અને કેટલીક વસ્તુઓની બનાવટમાં આ ચામડાનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. તેથી જ ભારતમાં ચર્મ ઉદ્યોગ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. હવે આપણે જોઈશું હીરા મોતી કામ અને મીના કારીગરી. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં 7517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયાપારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વ્યાપાર પણ થતો રહેતો. એટલે કે ભારતમાં ત્રણેય દિશાઓમાં લાંબો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે અને દરિયાઈ મુસાફરી ખેડીને દરિયાપારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે આ સંબંધોમાં હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલાથી જ ખૂબ જ માંગ રહી છે. વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા. એટલે કે ભારતના કારીગરોએ જે બનાવેલા હતા હીરા મોતીના આભૂષણો, તેની વિદેશમાં પણ ખૂબ જ માંગ રહી છે. વિદેશના લોકો પણ તેને ખૂબ જ પસંદ કરતા હતા. વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ આપણા ભારતમાંથી જ મળી આવેલા છે. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા હતા. એટલે કે ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના તો પહેરતા જ હતા, પરંતુ તે ઉપરાંત જે શ્રીમંત વર્ગ અથવા રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો હતા તે વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પણ પહેરતા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા હતા. એટલે કે આ શ્રીમંત વર્ગ અથવા રાજા મહારાજાઓ હતા તે હીરા મોતીના આભૂષણો તો પહેરતા જ હતા, પરંતુ ઘણા એવા હીરા મોતીના રત્નોનો ઉપયોગ કરી તે પોતાના વસ્ત્રાભૂષણોની પણ શોભા વધારતા હતા. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો હતો. એટલે કે જે મોતી, હીરા, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે જેવા રત્નો હતા તેમનો ઉપયોગ રાજા મહારાજાઓના સિંહાસનો, મુગટો, માળાઓ તેમજ બાજુબંધ બનાવવામાં થતો હતો. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે અને ગુજરાતમાં પણ મોતીકામનો ઉપયોગ વધારે પડતો થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂંઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નારિયેળ, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મૂળિયા, શિંગડા, ઝૂલ
વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. ભારતમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. એટલે કે મોતીની કલાત્મક ગૂંથવણીની કારીગરી એ ભારતમાં હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાન ધરાવે છે. એટલે કે દુનિયાભરના જે દેશો છે તે સૌથી ઉપર આપણો ભારત દેશ સોના ચાંદી તથા મીનાકારીની કલા કારીગરીમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો જેવા કે માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમખો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. એટલે કે આપણા જે કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો હોય છે તે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા રંગો પૂરીને આવા ઘરેણાની શોભામાં વધારો કરતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. હવે આપણે જોઈશું જરી કામ. ભારતમાં જરી ભરતની કળા પ્રાચીન સમયથી જોવા મળે છે. એટલે કે જરી ભરતની કળા પણ ભારતમાં પ્રાચીન સમયથી જ જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો હતો. એટલે કે પ્રાચીન ભારતમાં ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તે જરીને ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રોમાં શણગારવામાં આવતી હતી. ભારતમાં જરી કામના હુન્નર માટે સુરત જાણીતું છે. પાનેતર, સાડી, ગરચોડા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા. એટલે કે જરી કામના હુન્નર માટે સુરતના જે કારીગરો હતા તે પોતાની કુશળતાથી પાનેતર, સાડી, ગરચોડા જેવા વસ્ત્ર પરિધાનમાં જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા. હવે આપણે જોઈશું આગળનો ટોપિક ધાતુ કામ. ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. એટલે કે ભારતની પ્રાચીન વિદ્યાઓમાં ધાતુ વિદ્યાનો પણ સમાવેશ થાય છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો હતો. લોથલના જે કારીગરો હતા તેઓએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવ્યા હતા તેમ જણાય છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટેના અસ્ત્રો, શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. આમ અલગ અલગ ધાતુઓનો ઉપયોગ અલગ અલગ ઓજારો, વાસણો, હથિયારો વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં થતો હતો. ઓકે ફ્રેન્ડ્સ, આ ભાગમાં આટલું જ. આગળની કલાઓ આપણે આગળના ભાગ 2માં જોઈશું. અને આવા દરેક વિષયના ચેપ્ટર તમે પુસ્તક વગર જ ભણવા માંગતા હો તો અમારી ચેનલ અરીના ઓફ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમારું પેજ અરીના ઓફ ઇંગ્લિશ
ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ફોર નાઉ.